આજે આપણે ગુજરાતી લેટર્સમાં પહેલો અક્ષર ક કેવી રીતે લખાય તે શીખીશું. ક ગુજરાતી અક્ષર મોસ્ટલી લેટર્સ આ બે લાઇનની હોય તો ઉપર નથી લખાતું. હિન્દી રાઇટિંગ લેટર્સ લખતા હોય તો ઉપર ટચ કરીને લખવાનું હોય છે, જેમ કે અહીં આગળ. બટ ગુજરાતી બોટમ લાઇનને ટચ કરીને લખવાનું હોય છે, રાઈટ. તો ચલો પહેલો અક્ષર ક કેવી રીતે લખાય તે જોઈએ આપણે. પહેલાં તમે એસ બનાવો લાઈક ધીસ, ઓકે. અને અહીંયા વચ્ચેથી સ્લેન્ટ આપો તો આપણો ક બનશે. અને શું કહેવાય? ક. ફરી એક વખત તમે એસ જેવું બનાવ્યો, જે ઇંગ્લિશમાં એસ હોય છે, અને સ્લેન્ટિંગ લાઇન આપો તો આ આપણો ક બની જશે. અને સ્પેલ કરાય છે ક અ. ફરીથી એક વખત લખીએ ક. આજે આપણે ગુજરાતી લેટર્સમાં પહેલો અક્ષર ક કેવી રીતે લખાય તે શીખીશું. ક ગુજરાતી અક્ષર મોસ્ટલી લેટર્સ આ બે લાઇનની હોય તો ઉપર નથી લખાતું. હિન્દી રાઇટિંગ લેટર્સ લખતા હોય તો ઉપર ટચ કરીને લખવાનું હોય છે, જેમ કે અહીં આગળ. બટ ગુજરાતી બોટમ લાઇનને ટચ કરીને લખવાનું હોય છે, રાઈટ. તો ચલો પહેલો અક્ષર ક કેવી રીતે લખાય તે જોઈએ આપણે. પહેલાં તમે એસ બનાવો લાઈક ધીસ, ઓકે. અને અહીંયા વચ્ચેથી સ્લેન્ટ આપો તો આપણો ક બનશે. અને શું કહેવાય? ક. ફરી એક વખત તમે એસ જેવું બનાવ્યો, જે ઇંગ્લિશમાં એસ હોય છે, અને સ્લેન્ટિંગ લાઇન આપો તો આ આપણો ક બની જશે. અને સ્પેલ કરાય છે ક અ. ફરીથી એક વખત લખીએ ક.